કેરળની રાજનીતિમાં જબરદસ્ત ઉથલપાથલ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે તિરુવનંતપુરમ મહાનગરપાલિકામાં ઐતિહાસિક જીત મેળવી એલડીએફ પાસેથી સત્તા આંચકી લીધી। આ એ જ મહાનગરપાલિકા છે જેમાં એલડીએફ છેલ્લા 4 દાયકાથી શાસન પર હતી। કેરળની રાજધાનીમાં આ સત્તા પરિવર્તન વામ મોરચા માટે ખૂબ જ મોટો ઝટકો માનવામાં આવે છે। તિરુવનંતપુરમ માત્ર કેરળનું પાટનગર જ નથી પરંતુ રાજકીય રીતે પણ એક મહત્વપૂર્ણ વિસ્તાર છે। આ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂર સતત 4 વખત સાંસદ તરીકે ચૂંટણી જીતીને આવ્યા છે। જેના કારણે આ વિસ્તારને કોંગ્રેસ અને વામ મોરચાના પ્રભાવવાળો માનવામાં આવે છે। તિરુવનંતપુરમમાં ભાજપની ઐતિહાસિક જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ जनता અને પાર્ટીના કાર્યકરોનો આભાર માન્યો। તો હાલ પાર્ટીના કાર્યકરોમાં પણ જોરદાર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે।